તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનને રાજી કરવા. ગુણાતીત ગુરુઓના જીવનમાં આપણે જોઈએ છે કે શ્રીજી મહારાજની દરેક નાની મોટી આજ્ઞા એ રાજી થતા પોતે ભક્તિ માનીને કરે છે. શિક્ષાપત્રીના જે આપણે 72ના શ્લોકમાં જોઈએ છે એમાં આપણને શ્રીજી મહારાજ જે પોતે વાત કરે છે 76 થી 78ના શ્લોકમાં કે ચાતુર્માસને વિશે આપણે વિશેષ ભક્તિ કરવી, તપ, વ્રત, પ્રદક્ષિણા, દંડવત આદિ વિશેષ ભક્તિ કરવી. મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષાના 240 થી 242ના શ્લોકમાં પણ પોતે કહે છે કે હૃદયમાં ભગવાનની ભક્તિ દ્રઢ કરવા એ વિશેષ તપ, વ્રત, ભક્તિ, પ્રદક્ષિણા, દંડવત કરવા શ્રદ્ધાપૂર્વક, પ્રીતિપૂર્વક કરવા. મહંત સ્વામી મહારાજ ખાલી પોતે સત્સંગ દીક્ષામાં વાતો લખતા નથી, પરંતુ એમના જીવનમાં આપણને જોવા મળે છે. 25/8/2016નો દિવસ હજી પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા એને 12 જ દિવસ થયા હતા અને બાપા પહેલું વિચરણ તરીકે બોચાસણમાં હોય છે અને જન્માષ્ટમીનો દિવસ છે. હવે એ દિવસે બાપાને ઉપવાસ હોય છે. સવારના 6 વાગ્યાથી ખાલી આપણે બાપાનું આ દિવસનું વર્ણન જોઈએ કે બાપા 6 વાગે છે એ પોતે મંગળા આરતીમાં પધારે છે અને ત્યાં 15 દંડવત કરે છે. ત્યાંથી અભિષેક મંડપમાં પધારી અને 5 દંડવત કરે છે. પછી બાપા ઉતારે પધારે છે અને 7 ને 10 ફરી પાછા બાપા શણગાર આરતીમાં આવે છે અને શણગાર આરતીમાં પણ બાપા દંડવત કરે છે. ત્યાંથી બાપા પૂજા માટે જતા હોય છે તો રસ્તામાં પુરુષોત્તમ સ્વામીની ડેરી આવે છે. ત્યાં બાપા 5 દંડવત કરે છે. ત્યાંથી બાપા 7:42 વાગે પૂજામાં પધારે છે અને પૂજામાં નિત્યક્રમ પ્રમાણે એ 6 દંડવત કરે છે અને ત્યાં પછી પૂજા પૂર્ણ થાય છે. ત્યારબાદ આશીર્વાદ આપે છે અને શાસ્ત્રીજી મહારાજની વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તપ વાલું છે અને 5 ઉપવાસ તો બધાએ નિર્જળા અવશ્ય કરવા એની કથા વાર્તા છે. ગુરુ પદે આવ્યા પછી બાપા પહેલી વાર જ બોચાસણ આવતા હતા એટલે હજારો હરિભક્તો ત્યાં હતા એને બાપા સમીપ દર્શન આપે છે. આ એ દિવસનો ભીડો બાપા ઉતારે આવે છે અને ત્યાં પણ મુલાકાત આપે છે. 15 જેટલા મહાનુભાવો હરિભક્તોને મુલાકાત આપે છે. ત્યાંથી બાપા આજે જન્માષ્ટમીની સભા કરવા માટે અટલાદરા જાય છે. કેમ કે વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ જન્માષ્ટમીનો ઉત્સવ કરવા અટલાદરા જતા હોય છે. એટલે આ જ પ્રણાલી મુજબ મહંત સ્વામી મહારાજ 10:22 વાગે બોચાસણથી વિદાય થઈને અટલાદરા જાય છે. એ અટલાદરા જતા હોય ત્યાં બાપા કહે છે કે આપણે ચાણસદ જવું છે, પરંતુ અટલાદરામાં ઠાકોરજી ઓઢી નહીં જાય ને તો સેવકો કે ના આપણે ટાઈમસર પહોંચી જશું. એટલે બાપા ચાણસદ જાય છે. 11:30 વાગે બાપા ચાણસદ જન્મસ્થાનમાં એ પધારે છે ને ત્યાં 10 દંડવત કરે છે અને ત્યાં સામે ચાણસદ તળાવનું અત્યારે જે નવીનીકરણ થયું છે એની મીટિંગ બાપા ત્યારે કરે છે. સંજયભાઈ ને બીજા વગેરે એન્જિનિયરો સાથે મીટિંગ કરી બાપા પછી ત્યાંથી હરિમંદિરે પધારે છે. ત્યાં 5 દંડવત કરે છે અને 12:07 વાગે બાપા અટલાદરા જવા વિદાય થાય છે. 12:07 જયારે બાપા અટલાદરાથી ચાણસદથી વિદાય થઈને અટલાદરા પધારે છે અને ગેટથી જે લઈને મંદિર સુધી પહેલી વાર જ ગુરુ તરીકે બાપા આવતા હતા એટલે ફૂલોની ચાદર આખી મંદિર સુધી કરેલી અને બાપા જેવા થોડુંક ચાલ્યા તો ઠાકોરજી જોયા નહીં. સેવક સંત પાછળ લઈને આવતા હતા એટલે બાપાએ તરત જ સેવકને કીધું કે આગળ ચાલો. હવે આ દર્શન જયારે આપણે કરીએ ત્યારે 7/7/98નો પ્રસંગ આપણને પ્રમુખ સ્વામી મહારાજનો યાદ આવે કે જયારે બાયપાસ સર્જરી કરવાની હતી અને બાપા જયારે લેલોક્સી હોસ્પિટલમાં પોતે જતા હતા તો પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામીને ઠાકોરજી લઈને આગળ કરે છે. એવી જ પરાભક્તિ ઠાકોરજી પ્રત્યેની એ મહંત સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે. ત્યાંથી બાપા મંદિર ઉપર પધારે છે અને ઠાકોરજીના દર્શન કરી 5 દંડવત કરે છે. અભિષેક મંડપમાં 5 દંડવત કરે છે. ત્યાંથી બાપા શાસ્ત્રીજી મહારાજની રૂમમાં પધારે છે, 5 દંડવત કરે છે. યોગીજી મહારાજની રૂમમાં પધારે છે, ત્યાં 5 દંડવત કરે છે. આમ કરતા બાપા 12:50 વાગે ઉતારામાં પધારે છે અને આ બાપાના ઉતારાનું આ પહેલી જ વાર ત્યાં સત્પુરુષ રોકાતા હતા તેનું પૂજન વિધિ કરી અને 1:15 વાગે બાપા રૂમમાં પધારે. આજે ઉપવાસનો દિવસ હતો એટલે બાપા બપોરે આરામ ના કરે એટલે સંતો સાથે ગોષ્ઠીમાં અને કાર્યક્રમમાં જોડાયા 5 વાગ્યા સુધી. 5 થી 7 સુધી બાપાએ પત્ર લેખન કર્યું. 7 વાગે બાપા સંધ્યા આરતી કરી અને 8 વાગે સભામાં જવાનું હોવાથી બાપા
વાગે પોતે જન્માષ્ટમીની સભામાં પોતે પધાર્યા અને 10 ને 10 સુધી બાપા આ જન્માષ્ટમીની સભામાં એ પોતે લાભ આપે છે અને પરત ફરે છે ત્યારે આપણે આખા દિવસના વિચરણમાં જોઈએ કે બાપા 83 વર્ષની ઉંમરે 71 દંડવત આ દિવસે કરે અને એ પણ નિર્જળા ઉપવાસમાં. અને આ પ્રસંગની આખા દિવસની આમ પૂર્ણાવતી ત્યારે થાય કે 10:30 વાગ્યાનો સમય થયો છે અને બાપા જયારે ઉતારા તરફ જતા હોય છે ત્યારે બાપા કે આપણે મંદિરે જવું છે. બધાએ કીધું કે બાપા વરસાદ પડ્યો છે, પાણી ભરાણા છે, દાદરાને બધું ભીનું છે, કોઈ વ્યવસ્થા કરી નથી. બાપા કે ના, આપણે આ જન્મોત્સવના માટે આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ. તો આમ જોવા જઈએ કે ઉપવાસ થાક લાગેલો હોય છે, 71 જેટલા દંડવત આ દિવસ મહંત સ્વામી મહારાજે કર્યા છે. સાથે સાથે પત્ર લેખન, વિચરણ, મીટિંગો એ બધું જ કરી અને બાપા 10:30 વાગે ઠાકોરજીના દર્શન કરવા જાય છે. તો આ ભક્તિ આપણા ગુરુના જીવનમાં જોવા મળે છે. તો ત્યારે જ આપણને પ્રેમાનંદ સ્વામીને કીર્તનના શબ્દો યાદ આવે છે કે એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. કે આવા સંત હોય એનાથી એક ક્ષણ પણ એ ભગવાન જુદા પડતા નથી. તો આજના દિવસે મહંત સ્વામી મહારાજના જન્મ દિવસે મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી ભક્તિ આપણા જીવનમાં પણ દ્રઢ થાય. કાળિયાલથી વિદાય લઈ સ્વામી શ્રી કલેસર, વિશ્વનાથપુરા, લાટ, ચીખલોડ, કપડવંજ અને મોડાસા થઈને હિંમતનગર પધાર્યા. અત્રે તેઓના વરદ હસ્તે તારીખ 26 ફેબ્રુઆરીની સવારે નવનિર્મિત મંદિરમાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે સ્વામી શ્રી આશીર્વાદ પાઠવ્યા કે સાબરકાંઠામાં પ્રથમવાર શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વિરાજ્યા. હવે સાબરકાંઠાનો ઉદ્ધાર થશે, સમૃદ્ધ થશે, નિષ્ઠાવાન ભક્તો થશે. જે સેવા બધાએ કરી છે તે ભગવાનને ત્યાં જમે થાય છે. લખાણમાં આવે કે ન આવે તે ન જોશો. દેખાડવાની આ સેવા નથી, ભગવાનને પ્રસન્ન કરવા આ સેવા કરી છે. મૂર્તિ સમક્ષ ઉભા ઉભા નિષ્કામ ભક્તિના આશીર્વાદ વહાવી સ્વામી શ્રી હિંમતનગરથી ઈડર થઈને અરઠી પધાર્યા. અત્રે દૂધની ડેરીના ચોકમાં ધર્મલાભ આપી તેઓ ખેરાડુને પાવન કરતા તારીખ 27 ફેબ્રુઆરીના રોજ મિયાસણા પહોંચ્યા. આ ગામમાં સ્વાગતની રીત વિશિષ્ટ. ઠાકોરજીનું પૂજન કરી અતિથિના હાથમાં શ્રીફળ ધરે, પછી પાથરના આગળ પાથરતા જાય અને તેના પર સંતોને ચલાવી ગાતા ગાતા ગામમાં લઈ જાય. તે મુજબ આજે ભક્તોએ સ્વામીશ્રીને ગામમાં પધરાવ્યા. અહીં સૌને દર્શનનો કથાનો લાભ આપી ડભાટને ડોલાવતા સ્વામીશ્રી મહિયલમાં મહેર વર્ષાવી તારીખ 28 ફેબ્રુઆરીની સાંજે ગાંધીનગર આવી પહોંચ્યા. અત્રે નિર્માણધીન અક્ષરધામનું નિરીક્ષણ કરી તેઓ પેથાપુર પધાર્યા ત્યારે આખા ગામને તેઓને સત્કારવાનો ઉમંગ હોવાથી વેપારીઓએ વાસણોની કમાનો ઊભી કરી બજારો શણગારેલી. મુસ્લિમ બિરાદરોએ પણ આ સજાવટમાં ઘણો સહકાર આપેલો. ઠાકોરો લાલ પીળા સાફા બાંધી કેશોમાં હાલતા હતા. મોટી આદરજ, મગોડી, આદિવાડા, રાંધેજા, સોનાડા, લેકાવાડા વગેરે ગામોના બાળ યુવા મંડળો તો પોતપોતાના ગામોમાંથી પદયાત્રા કાઢી અહીં આવેલા. આ સઘળો સમૂહ નગરયાત્રા રૂપે સરકી રહેલો ત્યારે ઠાકોરજીને લઈ ફરતા એક સંત સ્વામીશ્રીના પગરખા સરખા કરવા ગયા, પણ સ્વામીશ્રીએ તરત જ ટકોર કરી. ઠાકોરજી રાખનારે જોડાને ન અડવું. બરાબર આ જ સમયે હરિભક્ત સ્વામીશ્રી પર ધરવા છત્રી લઈ આવ્યા. સ્વામીશ્રીએ તેઓને પણ કહ્યું, ઠાકોરજીને સાયડો આવે તેમ રાખો. નગરયાત્રામાં જ્યારે સૌનું કેન્દ્ર સ્વામીશ્રી બન્યા હોય ત્યારે પણ સ્વામીશ્રીનું કેન્દ્ર તો ઠાકોરજી જ રહેતા. પેથાપુરમાં સભાનો લાભ આપી સ્વામીશ્રી અમદાવાદ થઈને ગોધાવી પધાર્યા. અત્રે સત્સંગની જમાવટ 5-6 મહિનાથી જ. વળી સ્વામીશ્રીની ગામમાં આ પ્રથમ પધરામણી જ. છતાં તારીખ 2 માર્ચની સવારે તેઓના વરદ હસ્તે મંદિરનો ખાત વિધિ યોજાઈ ગયો. સાથે સાથે 85 પધરામણીઓ કરીને સ્વામીશ્રી આખું ગામ ખેડી નાખ્યું. આમ પહેલા જ પદાર્પણમાં મંદિરના શ્રી ગણેશ કરી તેઓ અહીંથી ધોળકાની ધમ્મકવાડીમાં અમૃતધારા વહાવી આંબલિયારા, રાજપુર, જલાલપુર, સિમેજ, ગાંફ, પચ્છમ, ફેદરા, પીપળી, હડાણા, નાવડા વગેરે ગામોમાં લાભ આપતા તારીખ 8 માર્ચની રાત્રે સારંગપુર પધાર્યા. આ તીર્થ સ્થાનમાં પ્રાગજી ભક્ત જયંતિ અને ફૂલદોલના ઉત્સવ ઉજવી સ્વામીશ્રીએ તારીખ 12 માર્ચના રોજ મંદિરના નવા તૈયાર થયેલા બળદગાડાનું બળદ સહિત પૂજન કર્યું અને તેમાં જ બિરાજી સ્મૃતિ મંદિરે દર્શન માટે પહોંચ્યા. આજના દિવસે તેઓએ 6 મહિના બાદ દંડવત કરવાની શરૂઆત કરી. પિત્તાશયની શસ્ત્રક્રિયાને કારણે લાગેલી પાબંદી આજે છૂટતા સ્વામીશ્રી હરખાયા.